વરુણદેવની મહેરથી ભુજના હૃદય સમાન હમીરસર સરોવર તો છલકાઈ ગયું છે, જો કે વરસાદી પાણીની સાથે સાથે વિવિધ પ્રકારનો કચરો પણ સરોવરમાં તણાઈ આવ્યો છે। તો કાંઠે વિહરવા આવતા લોકો પણ સરોવરના પાણીમાં જાત-જાતનો કચરો નાખે છે। ત્યારે આ કચરાને દૂર કરવા નગરપાલિકાએ ખાસ 2 હોડી રાખી સફાઈ કામગીરી શરૂ કરાવી છે। હોડીઓમાં બેસીને સફાઈ કામદારો પાણી પર તરતો કચરો સાફ કરી નાખશે। આ નિમિત્તે નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોરે શહેરીજનોને સરોવરને કચરા ટોપલીમાં ન ફેરવવા અનુરોધ કર્યો છે। નવરાત્રી નિમિત્તે માતાના માટીના ગરબા પણ સરોવરમાં ન પધરાવવા તેમણે અનુરોધ કર્યો છે। ભુજના હમીરસરમાં આવેલા નવા નીરે 13 વર્ષના એક કિશોરનો ભોગ લીધો છે। ભુજની મહેંદી કોલોનીમાં રહેતો સાહિલ સુલતાન રાયમા નામનો કિશોર બપોરે 3:30 વાગે મિત્રો સાથે તળાવમાં નાહવા પડ્યો હતો। દરમિયાન તે એકાએક ડૂબવા માંડ્યો હતો। તેને ડૂબતો જોઈ તેના મિત્રોએ તેના પિતાને ફોન પર જાણ કરી મદદ માંગી હતી। બાદમાં આ ઘટના અંગે જાણ થતાં નગરપાલિકાના ફાયર ફાઇટર અને અન્ય તરવૈયાઓએ સરોવરમાં ડૂબકી મારી કિશોરની શોધખોળ શરૂ કરી હતી। 3.5 કલાક બાદ તેનો મૃતદેહ મળ્યો હતો। હમીરસર છલકાયા બાદ નવા પાલર પાણીએ પ્રથમ જિંદગીનો ભોગ લીધો છે। તો ભુજ એ ડિવિઝન પોલીસે શહેરના હોસ્પિટલ રોડ પરથી 7 જુગારીયાઓને ઝડપી લીધા છે। ભુજના હોસ્પિટલ રોડ પર આવેલા શાંતિનિકેતન હોલ પાછળ તેઓ જાહેરમાં ધાણી પાસાનો જુગાર રમતા હતા। તેમની પાસેથી 15,200ની રોકડ રકમ અને 7 મોબાઈલ ફોન કબજે કરાયા છે। માધાપરના એક આરોપીને બાદ કરતા તમામ આરોપીઓ ભુજના જ રહીશ છે। ભુજમાં જુબેલી સર્કલ ખાતે એક ગમખ્વાર અકસ્માત સહેજ માટે ટળી ગયો। સવારે માર્ગ પર ભરચક ટ્રાફિક વખતે એકાએક છકડો રિક્ષા આપમેળે ઢોળાવ પરથી રગડીને દોડવા માંડી હતી। ડ્રાઈવર વગરના છકડાને દોડતા જોઈ લોકોમાં વિસ્મય સર્જાયું હતું। જો કે એકાએક આ છકડાનું ગવર્નર આપમેળે વળી જતા છકડો એક મેક્સ જીપ સાથે અથડાઈ પડ્યો હતો। જો કે આ છકડો મેક્સ જીપ સાથે ન અથડાયો હોત તો પદયાત્રીઓ સાથે ટક્કર થઈ હોત। જીપ સાથે અથડાયા બાદ આ છકડો ઊભો રહી ગયો હતો। આ અકસ્માતે થોડીકવાર માટે જાહેર માર્ગ પર લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા। આ તરફ નલિયા એરફોર્સ દ્વારા ઉજવાતા માર્ગ સલામતી સપ્તાહનું આજે બાઇક રેલી દ્વારા સમાપન થયું હતું। આ પ્રસંગે એરફોર્સના 13 જવાનોએ નલિયા એરફોર્સથી મોથાળા સ્ટેશન સુધી બાઇક રેલી યોજી હતી। એરફોર્સમાં કાર્યરત જવાનોના પરિવારજનો અને બાળકો ટ્રાફિકની સમસ્યાથી વાકેફ થાય અને માર્ગ સલામતીનું મહત્વ સમજે તે આશયથી આ સપ્તાહની ઉજવણી કરાઈ હતી। જે અંતર્ગત સમગ્ર સપ્તાહ દરમિયાન ડ્રોઈંગ કોમ્પિટિશન, સ્લો સાયકલિંગની સ્પર્ધા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર। ફરીથી ઉપસ્થિત થઈશું આવતીકાલે કચ્છ સહિત દેશ વિદેશની ખબરો સાથે। નમસ્કાર।